તો 60 દીકરી, 60 માંથી 27 ચંદ્રને પરણાવી. કારણ કે આ કથા તમને કે સાંભળવા નહીં મળે, કોઈ કથા કરતું નથી આ ભાગવતમાં, એટલે તમને સમજાવું છું. શ્રીમદ ભાગવતના 6ઠ્ઠા સ્કંદના 5મા અધ્યાયમાં વાંચી લેજો. 27 ચંદ્રને દીકરી પરણાવી. આ 27 કોણ ઓળખો છો એને? આમ ઓળખતા નથી અત્યારે, હું કહીશ ને એટલે તમે ઓળખી જશો તરત જ. આકાશમાં 27 નક્ષત્ર છે એ ચંદ્રના પત્ની છે. અશ્વિની, ભરણી, કૃતિકા, રોણ, આદ્રા, પુનર્વસુ, મૃક્ષર, પુષ્ય, અશ્લેષા, મઘા, આ બધા નક્ષત્રો એ ચંદ્રના પત્ની છે. સત્યાવીસ ચંદ્રને પરણાવી. ભાઈ 10 કન્યા ધર્મને પરણાવી, 2 ભૂત નામના દેવને પરણાવી, 2 અંગીરાને પરણાવી, 2 કુશાશ્વને પરણાવી, 4 ત્રાક્ષને પરણાવી અને 13 કશ્યપ મહારાજને પરણાવી. હવે જો આપણે બીજા બધાની કથાઓ બીજા બધા પુરાણોમાં છે, પણ કશ્યપને પરણાવી એ કથા તમે વિસ્તારથી સાંભળો જરાક. 13 કશ્યપ મહારાજને કન્યા પરણાવી. હું એના પહેલા નામ બોલું, તમે ખાલી નામ સાંભળો. અદિતિ, દીતિ, દનુ, કાષ્ટા, અરિષ્ટા, સુરસા, ઈલા, મુનિ, કૃધવશા, તામરા, શર્મા, સુરભી અને તિમી. હવે આ 13 પત્ની કશ્યપ મહારાજની. હવે એ તમને સમજાવું કે આનાથી આખું જગત બન્યું. આખા જગતનો બાપ કશ્યપ છે. કોનાથી કોણ બન્યું એ જરાક વાંચવું એટલે તમે જરાક સમજજો, એટલે ખબર પડે કે આપણે ક્યાં છીએ, આપણે કોણ છીએ, કોનામાંથી કોણ થયું. હવે જો કશ્યપ મહારાજનું નામ વારે વારે નહીં લઉં, કન્યાનું નામ લઉં છું. કશ્યપ મહારાજને તિમીથી જળચર જંતુ થયા. કશ્યપ મહારાજને શર્માથી સિંહ, વાઘ, હિંસક પશુ થયા. સુરભીથી ગાય, ભેંસ, 2 ખરીવાળા પશુ થયા. તામરાથી બાજ, ગીધ, શિકારી પક્ષી થયા. મુનિથી અપ્સરાઓ થઈ. કૃધવશાથી સર્પ, વીછી, પડિકા, કાન, ખજૂરા થયા. ઈલાથી વૃક્ષ થયા. સુરસાથી રાક્ષસ થયા. અરિષ્ટાથી ગંધર્વ થયા. કાષ્ટાથી ઘોડા આદિ 1 ખરીવાળા પશુ થયા. દીતિથી દૈત્ય થયા. દનુથી દાનવ થયા અને અદિતિથી દેવતાઓ થયા. આખા જગતનો બાપ ભગવાન કશ્યપ છે. એટલે આવી ગયા ને બધા, કોઈ બાકી રહ્યો આમાં? આ સૃષ્ટિ છે. પણ આજ વિશ્વકર્મા વંશને આગળ હોય તો મારે એક કથા કર્યા વગર રહેવાય નહીં, એટલે એક કથા હું વિસ્તારથી કરું છું. દેવી ભાગવતની કથા છે, આમાં આવે છે એટલે થોડીક વિસ્તારથી કહું. જો આપણે એને યાદ ન કરીએ તો આપણે નગુણા ગણાય. આપણે એના દીકરા છીએ. કશ્યપ મહારાજ ને અદિતિ સૌથી મોટા અદિતિ હતા. હવે અદિતિના જેટલા દીકરા થયા એ બધા દેવ કહેવાના. હવે કેટલા દેવ છે? સૌથી મોટા વિવસ્વાન, અર્યમા, પુખા, ત્વષ્ટા, સવિતા, ભોગ, દાતા, વિધાતા, વરુણ, મિત્ર, ઇન્દ્ર અને ઉરુક્રમ કહેતા વામન. આ 12 દેવતા થયા. 12 દેવતામાં એકનો વંશ નથી ચાલ્યો, એનું નામ વિધાતા. આ વિધાતા એ ચણિયા ચોલી પહેરી અને લેખ લખવા જાય એટલે દેવી કહેવાય, અને દેવતાની સભામાં બેસે ત્યારે દેવ કહેવાય. એટલે 11 દેવતા, 11 ને 2 દીકરા, એટલે કેટલા થયા? 22 દીકરા, 11 ના બાપ, 11 તેરી કેટલા થયા? 33. આપણા ભગવાન કેટલા કરોડ? હવે આપણે આ 33 માંથી 33 કરોડ કર્યા છે.
એટલે ખાસ ધ્યાન રાખજો, આપણા હિન્દુ ધર્મમાં 33 કરોડ છે. હવે 33 કરોડમાંથી કોઈક એકાદને પકડી લેજો, 12 જાતા નહીં. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી.